श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम લીલા સંબંધી જે સર્વ પુષ્ટિ જીવોને સર્વ પ્રતિબંધથી મુક્ત કરનાર છે અને પુષ્ટિ માર્ગીય જે ગ્રંથો છે 16 ગ્રંથો તેમાં પણ પ્રવેશ કરવા માટે આ સર્વોત્તમજીનો પાઠ એ ખૂબ જ મદદગાર થાય છે। અને તે સિવાય શ્રી ગુસાઈજીએ તો પ્રતિજ્ઞા કરીને કીધું છે કે ભલે પાત્રતા પ્રમાણે પણ નિસંશય શ્રી કૃષ્ણ અધરામૃતનું પાન અવશ્ય થશે। અધરામૃતના પણ અનેક અર્થો છે, જેમાં સર્વપ્રથમ તો ગઈકાલે જેવા અધરામૃત એટલે કે વેણુનાદ કર્યો રાસ વખતે, તો એ અધરામૃત કહ્યું અને એ જેના જેના કર્ણમાં ગયું એણે અધરામૃતનું પાન કર્યું એવો અર્થ થાય। એટલે વેણુનાદને પણ અધરામૃત કહ્યું છે। આપ શ્રી જ્યારે મુખેથી વાણી ઉચ્ચારે એને પણ અધરામૃત કહ્યું છે। અને આપ જ્યારે કોઈ પતિભાવથી એને આલિંગન કરે પ્રભુને અને પ્રભુ એને ચુંબન કરે તો એને પણ અધરામૃતનું પાન કહ્યું છે। હવે આજે ગઈકાલે આનંદાય નમઃ નામ જે પ્રગટ થયું હતું, શ્રી ગુસાઈજીએ કરેલું છે, તેના ઉપર શ્રી ગોકુલનાથજીએ ટીકા જે કરી હતી તેમાં એ આનંદાય નમઃ એ ટીકા વિરામ કર્યા પછી પરમાનંદનાય નમઃ એ નામ પર ટીકા રચતા પહેલા શ્રી ગોકુલનાથજી એ શ્રી ગુસાઈજીના હાર્દને જાણવાવાળા છે કે શા માટે આનંદ નામ પછી પરમાનંદ નામ આપે પ્રગટ કર્યું છે ગુસાઈજીએ। એટલે આ અધિકાર શ્રી ગુસાઈજીને જ આપ્યો છે। શ્રી ગોકુલનાથજીને જ આપ્યો છે ટીકા પ્રગટ કરવાનો શ્રી ગુસાઈજીએ। કારણ કે આનંદાય નમઃ નામમાં જે વાદીને શંકા થવાની શક્યતા છે એ કઈ છે, તો એ શ્રી ગોકુલનાથજી જાણે છે, અથવા તો શ્રી ગોકુલનાથજીના હૈયામાં શ્રી ગુસાઈજી જ કહી રહ્યા છે કે એ શંકા એવી છે કે જો આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ આનંદ છે તો શું સ્વર્ગમાં આનંદ નથી? તો શું વૈકુંઠમાં આનંદ નથી? એમ કરી અને કોઈને શંકા થાય તો એનું સમાધાન હવે આ પરમાનંદાય નમઃ એ નામમાં પ્રગટ થાય છે। આ બીજું નામ પ્રગટ કર્યું છે શ્રી વલ્લભનું, परमानंदाय नमः। सो या नाम में तो बहुत भाव है, तहाँ स्वर्गादिक में जो देवलोक इंद्रादिक में जो आनंद है सो तो लौकिक आनंद है। હવે આનંદ તો બધે છે પણ એ આનંદ કયો છે એની ઉપર આપ ટીકા કરી રહ્યા છે। लौकिक आनंद है, लौकिक आनंद है सो कैसो है? आनंद है जो कामानंद है, कामानंद है सो विषयानंद है। विषयानंद कैसो है? जो किंचित क्षण मात्र को आनंद है, तुच्छ है। और वह क्षण मात्र को आनंद जो विषयानंद ताहू को पूर्ण ज्ञान नहीं है। आ तो छेल्ले तो बहु मोटी बात करी, એટલે જે પહેલા વાત કરી આપે કે આ જે કામાનંદ સ્વર્ગમાં જે છે એટલે કયો સમજવાનો, વધારે આપે ફોડ નથી પાડ્યો કારણ કે આટલામાં તો સમજાઈ જાય, પણ કદાચ કોઈને ના સમજાય તો આ જે ઇન્દ્રાદિકના આનંદ વિશે જે કહ્યું આમાં આટલી ચોખવટ તો કરી જ આપે કે એ લૌકિક આનંદ છે। પછી કોઈ એમ સમજે કે લૌકિક એટલે કયો? ભોજનનો આનંદ, સ્વર્ગમાં બધું ઐશ્વર્ય છે એનો આનંદ? તો કે ના, કામાનંદ। કામ એટલે સ્ત્રી પુરુષના સંયોગથી જે આનંદ છે એને પણ આનંદ કીધો છે। ભગવદ્ ગીતામાં એને પણ મહત્વ આપ્યું છે। અને જે વિભૂતિઓ છે
પ્રભુની, એમાં આ જે આનંદ છે તો પ્રભુએ કીધું કે એ પણ હું જ છું. એટલે એ આનંદ નથી એવું નહીં, આનંદની વ્યાખ્યામાં એ પણ આવે છે. અને એ આનંદ વિશે આ મહાપ્રભુજીનું જે નામ છે આનંદ, એ સરખામણી ના થઈ શકે એમ શ્રી ગોકુલનાથજી કહે છે. અને કામનો વિરોધ નથી, પુષ્ટિ માર્ગમાં તો જરાય નથી. તુલસીદાસજીના ભાઈ નંદદાસજી આવ્યા અને એમણે સ્વયં કહ્યું કે હું આવો છું, મારામાં આ આવેશ આવે છે, પછી તો કૃપા થઈ. એવી રીતે અનેક પ્રસંગો છે, બધા આવશે. એટલે પુષ્ટિ માર્ગમાં કામ જે છે એ તો બ્રહ્મસંબંધ થાય છે એટલે આખો પરિવર્તિત થઈ જાય છે અને એ આસક્તિમાં પરિણમે છે ઠાકોરજીની. પણ સ્વર્ગમાં તો કામ જ મુખ્ય પ્રધાન છે એમ કે છે. કામાનંદ એટલે કે સ્ત્રી પુરુષનો, એમાંય ખાસ કરીને પ્રભુએ ત્યાં કામને, ઇન્દ્રને પોષણ આપવા માટે અપ્સરાઓ પણ પ્રગટ કરી છે. એ અપ્સરાઓ પણ એવી કે જે ઇન્દ્ર એની સાથે કામ ભોગવે એ પછી એ વખતે એનું જે એ થાય શીલભંગ, એ પછી વળી પાછું ઠાકોરજી એવી કૃપા વિચારી છે કે વળી પાછી તે શીલવંત થઈ જાય. આ પ્રસંગ સમજવા માટે આ એક જ વખત થયું હતું જ્યારે સત્યવતી વેદવ્યાસજીની માતા એ માછીમારને ત્યાં માછલીના જાળમાં ફસાઈને આવી હતી. કન્યા, મત્સ્ય કન્યા હતી. મત્સ્ય એટલે માછલાના શરીરમાંથી નીકળી હતી. એ મેં સુરદાસજીએ જે ભાગવતજીના વ્યાસજીની જન્મની કથા કહી તેમાં આવી ગયું છે, એટલે એનો વિસ્તાર નહીં કરું, પણ મૂળ સમજ પડે એના માટે કે તે વખતે જે પરાશર મુનિએ ભગવદ આજ્ઞા અને પ્રેરણાથી આ સત્યવતીને કહ્યું કે અત્યારે મારા તારી સાથે સમાગમ કરવું છે અને આ જે મુહૂર્ત છે એમાં પ્રભુનો અવતાર પ્રગટ થવાનો છે. અને એ વખતે એ જે સત્યવતી હતી એ પણ કોઈ રાજાનું વીર્ય, કોઈ બાજ પક્ષી લઈને જઈ રહેલો રાજાની પત્ની માટે, પણ પ્રભુની લીલા થવાની હશે એટલે એ બાજના પકડમાંથી આ યમુના નદીમાં જ એનું એ દડિયો વીર્યનો છૂટી ગયેલો, એ આ મત્સ્યપાન કરી ગયેલું અને એ મત્સ્યના ગર્ભમાં આ જે સ્ત્રી છે એ જન્મેલી. જેવી રીતે હનુમાનજી એ લંકા પાર, સમુદ્ર પાર કરી લંકામાં ગયેલા, અને વાલ્મીકી રામાયણમાં, જો આમાં નથી લખ્યું કારણ કે આમાં તો મર્યાદા છે બહુ જ, તુલસીદાસજીને તો એ લખવાનો મન જ નથી થયું, પણ વાલ્મીકી રામાયણમાં તો છે કે બ્રહ્મચર્યનું પાલન કરનારા હનુમાનજીની સ્થિતિ પ્રથમ ગ્રાસે મક્ષિકા, એટલે કે આખું બાળપણથી અત્યાર સુધી જે બ્રહ્મચર્ય પાલન કર્યું છે, પણ સેવા કેવી કઠણ હોય છે, સેવા ગહન કેવો ધર્મ છે એ અહીંયા ત્યાં પ્રગટ થયેલું કે હનુમાનજીએ તો જે પરાક્રમ માટે શરૂઆત કરેલી એ તો બહુ જ, જેને કહેવાય ને કે જડબે સલાખ કરી હતી. જે પર્વત ઉપરથી આપણે કૂદકો માર્યો એ પર્વત તો પાતાળમાં ઉતરી ગયો હતો, એટલું બળ હતું. કારણ કે બળ બ્રહ્મચર્યનું, ઉપરાંત શિવજીનો અવતાર છે એટલે, અને ઉપરાંત ઇન્દ્ર, સૂર્ય વગેરે વરદાન આપેલા છે, યમ, કુબેરે વગેરે એટલે. પરંતુ જો સ્થિતિ નાજુક થઈ, ત્યાં ગયા પછી સીતા માતાને જે શોધવાના આવ્યા એ જે સ્થાન હતું એ રાવણના 81 ભવનો હતા, જેમાં બધી અર્ધનગ્ન અવસ્થામાં સ્ત્રીઓ મદિરા પાન કરી અને આ કામાભાવમાં ડૂબેલી હતી. અને એ તેથી કરીને તેમની આ સ્થિતિને જોઈને હનુમાનજીની સ્થિતિ એ નાજુક થઈ ગઈ. કેમ કે એક તો માને શોધવાના, એ પણ આવા લોકોની વચ્ચે, એટલે નાજુક થઈ. પરંતુ બ્રહ્મચર્ય પણ સ્ખલિત થયું. ક્યારે? કે જ્યારે લંકા દહન કર્યું અને પછી એ જે સમુદ્રમાં પૂંછડું ઓલવવા ગયા ત્યારે આપનું પણ વીર્ય સ્ખલિત થયું છે. અને એ જે મગરીએ પીધું એ જ મકર ધ્વજ થયા હનુમાનજીના પુત્ર. આ એટલે કહ્યું કે વીર્યનું પાન કરી લેવાથી પણ પુત્ર થાય છે, આ પ્રમાણ થયું. એટલે આ જે સત્યવતી જે થયા છે વેદવ્યાસજીની માતા, એ આવી રીતે થયા. વીર્ય પાન કરવાથી મત્સ્યએ કર્યું, એમના શરીરમાંથી નીકળ્યા. અને એ સત્યવતીને જ્યારે પરાશરજીએ કહ્યું કે મારે આવી રીતે તારી સાથે ભોગ કરવો છે, પ્રભુની પ્રેરણા છે, અવતાર થવાનો છે વેદવ્યાસજીનો, એટલા માટે ત્યાં લીલા હતી. તો સત્યવતી એમ કહ્યું કે પણ તો મારા શીલનું શું, કારણ કે તમે તો આ ભોગ ભોગવીને જતા રહેશો, પછી મારું શું? ત્યારે આપે કહ્યું કે એ હું મારા સામર્થ્યથી વળી પાછું તમને જેમ હતું એમ તમને શીલવંતી કરી દઈશ. અને એટલું જ નહીં, તમારા શરીરમાં જે અત્યારે માછલાની દુર્ગંધ આવે છે એ પણ દૂર કરી દઉં છું. એટલે કમળની સુગંધ અમુક યોજન સુધી ફેલાશે. તો આવું સામર્થ્ય એક ઋષિમાં છે. તો એવું સામર્થ્ય તો અહીંયા આ અપ્સરાઓમાં મૂકેલું છે.
ઠાકોરજીએ, ભગવાન વિષ્ણુએ, પૂર્ણ પુરુષોત્તમે કે ઇન્દ્રનો જે ભોગનો ભાવ છે એ પૂરો થયા કરે. એટલે અહીંયા કહ્યું કે એ જે કામાનંદ છે ઇન્દ્રલોકમાં, એ કામાનંદ વિષયાનંદ, પછી વિષયાનંદ કેસો હે જો કિંચિત ક્ષણ માત્ર કો, એટલે કે એ જે આનંદ છે તો થોડી ક્ષણોનો હોય છે, તુચ્છ છે. અરુવા ક્ષણ માત્ર કો આનંદ જો વિષયાનંદ તાહુ કો પૂર્ણ જ્ઞાન નહીં હે. અને જે ઘણા લોકોને તો જેમ પેલા શુકર કુકર હોય ને પશુ પક્ષીઓ, એ લોકોની જેમ ભોગવે છે. ખરેખર તો વિષયાનંદ ભોગવવાની પણ કળા હોવી જોઈએ, એ પણ કોઈને નથી આવડતી. એવું શ્રી ગોકુલનાથજી અહીંયા કહી રહ્યા છે. અને આ કામ વિશે તો પ્રસંગ આવી ગયો જ્યારે શિવજીએ કામને બાળીને ભસ્મ કરી નાખ્યો, એ વાલ્મીકી રામાયણમાં છે. તો એ કામદેવને બાળી નાખ્યા પછી જે દશા થઈ એ કેવી થઈ? પહેલાં તો કામદેવે પોતાનો પ્રભાવ પ્રગટ કર્યો, એટલે આખા સમગ્ર બ્રહ્માંડમાં કામ વ્યાપી ગયો. તો એ કામનો પાવર કેટલો બધો છે કે જે ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા આ બધું તુચ્છ ગણીને, એ પણ કામી થઈ ગયા. તપ છોડીને સ્ત્રીઓને જોઈને એમના માટે ભાવ કરવા લાગ્યા. એવો આ કામ છે. એટલે અહીંયા બે દિશા બતાવી. એક તો કામની જો અધિકતા હોય તો શું થાય, પછી કામ બાળી નાખ્યો શિવજીએ તો શું થયું? તો કહે છે કે કામ કોઈનામાં રહ્યો જ નહીં. પછી તો પૃથ્વીનું સર્જન જ અટકી ગયું. તો પૃથ્વીનું સર્જન અટકી જાય તો પ્રભુની જે આ સૃષ્ટિ છે કે જેમાં પ્રભુને હેતુ વગરના લીલા કરવા જોઈએ, ખેલ કરવા જોઈએ, કંઈનું કંઈ કરે, નવા ખેલ નટવર નચવી રહ્યો છે, એ તો જતું રહે બધું. એટલે એ પણ ના ચાલે. એટલે અતિશય કામ પણ જીવને ડૂબાડે, અને જો કામ સાવ છોડી દે તો એ પણ સંભવ નથી. પણ કામ એ આનંદ છે એ પણ સાચું છે. ગીતામાં કહ્યું છે કે આનંદ છે જ, ક્ષણિક આનંદ જે આવે છે એ તો આવે જ છે, પરંતુ એ આનંદનું પણ પૂર્ણ જ્ઞાન લોકોને નથી. એમ કરી અને આપે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે કામ સંબંધી વસ્તુ દેખી કે આનંદ ઉપજે, જબ કામ પ્રાપ્ત ન મિલે તબ ક્લેશ. હવે આ ઇન્દ્રની વાત ચાલે છે અને દેવતાઓની, કે એ લોકોને કામ પ્રાપ્ત થાય તો આનંદ ઉપજે છે એ લોકોને. પછી જો પણ કામ પ્રાપ્ત ન થયો તો પછી ક્લેશ થાય છે, સદા ક્લેશ પાવે. એટલે એમાં પણ પાછું દુઃખ છે. તથા સ્વાર્થી આનંદ હે, એટલે સ્વાર્થી એટલે જો પોતાને હોય ભાવ અને સામે ના હોય તો એ સ્વાર્થી આનંદ ગણ્યો. અને દૂસરો કામ માત્ર તો આનંદ તબ પ્રાપ્ત હોય જબ કાહુ કો કામ મનોરથ પૂર્ણ હોય, સો તો ક્ષણ ભંગુર હે. અને કે જો બંનેના મનોરથથી કામ પૂર્ણ થાય પણ તો એ તો ક્ષણ માટે જ છે, પછી તો એ આનંદ જતો રહે છે. તાતે એક ઓર આનંદ હોત હૈ, સો તો ક્લેશ ही जाननो. तथा स्वर्गादिक देवता कामानंद को अनुभव करत है, सो तो तुच्छ है आनंद है, क्यों जो अहर्निश चिंता बनी रहत. अच्छा, હવે સ્વર્ગના ઇન્દ્રની વાત આવી. અત્યાર સુધી જે વાત આવી એ ભૂતલ પર હતી, હવે ઇન્દ્રની, કે એ લોકોને પણ ચિંતા સતાવે છે કે જો આ સ્વર્ગલોક મારું જતું તો નહીં રહે ને, આ અપ્સરાનું સુખ મને કાયમ તો મળશે ને. કે અહર્નિશ ચિંતા બની रहत है तथा ईर्षादिक तामसादिक से भरे रहते हैं, ताते आपस में महाक्लेश बन्यो रहते हैं. किंचित कामादिक को अनुभव होत है, फिर क्षीणे पुण्य, એટલે કે પુણ્ય પૂરું થાય એટલે બધાએ પાછું પૃથ્વી લોક ઉપર જન્મ લેવો પડે છે. फिर संसार में आप भ्रमण करते हैं, सदा सर्वदा अखंड दंडायमान विषयानंद हूँ नहीं है, ताते स्वर्गादिक को आनंद तुच्छ है. और અક્ષર બ્રહ્મ હું મેં જો આનંદ. હવે અત્યાર સુધી જે આનંદ આવ્યા કામના એ ભૂતલના આવ્યા અને સ્વર્ગલોકના આવ્યા. હવે જે આનંદની વાત આવે છે એ વૈકુંઠની, અક્ષર બ્રહ્મની. એ મેં ગઈકાલ દ્રષ્ટાંત આપ્યું હતું. આજે પણ બીજું મૂક્યું છે મેં, જે આ ચંદન તલાવડીવાળું, જે ચંદન શા માટે નીકળે છે, દ્વારકા પાસે ગોપીજનો કેવી રીતે આવ્યા, તો એ આખો પ્રસંગ મૂક્યો છે મેં આજે. એ આપણે પણ આવશે 252માં 150થી 160ની વચ્ચે 3-4 એવી દ્વારકા લીલાની સ્ત્રીઓ છે કે જે આ રાસ જોવા ગઈ હતી અને પછી એ પાછી દ્વારકામાં ગઈ જ નહીં, દેહ છોડી દીધો. અને એ બધી શું થઈ, અલગ અલગ અહીંયા પ્રગટ થયા બધા, એ આવશે. એનું મેં થોડું મૂક્યું છે આજે, એ તમે વાંચજો, કારણ કે હું ગોકુલનાથજીની ટીકા જ લઉં છું. પછી આવા દ્રષ્ટાંતો જે મૂક્યા હોય મેં પુસ્તકમાંથી, વાર્તામાંથી, એ તમારે વાંચવા પડશે, સર્વોત્તમજીની પોસ્ટમાં વાંચવા પડશે. એટલે હવે જે વાત છે એ ગણિતાનંદની, એટલે કે જે વૈકુંઠમાં આનંદ છે તો એ આનંદ તો છે જ,
પણ એ આનંદમાં ગણિતાનંદ એટલે મર્યાદા છે. કઈ મર્યાદા છે? તો જે કહ્યું હતું ગઈકાલે કે ત્યાં લક્ષ્મીજીનો જ અધિકાર છે ઠાકોરજીની સાથે વિહાર કરવાનો. અને પેલો વાંચી લઉં, પૂરેપૂરો સમય છે આજે તો. जो अक्षर ब्रह्म हूँ में आनंद है, सो हूँ गणित आनंद है, जाको प्रमाण गणित सो काहे ते, जो ताप क्लेश को भय तो नहीं है. હવે જો વૈકુંઠનો પણ ગુણ કહી દીધો કે ત્યાં પણ કોઈ તાપ ક્લેશ કે સ્વર્ગ જેવું નથી કે પડવું પડે પુણ્ય પૂરું થઈ જાય, કારણ કે વૈકુંઠના વિષ્ણુ ભગવાનની કૃપાથી એ વૈકુંઠ ધામ મળેલું છે. એટલે ત્યાં કોઈ તાપ ક્લેશ, યમ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એવું કશું જ નથી, નિર્ભય છે. પરંતુ શ્રી મહાલક્ષ્મીજી સો વિહાર હૈ, તાતે પ્રમાણ રૂપ આનંદ હૈ. ત્યાં મહાલક્ષ્મીજી સિવાય બીજો કોઈ ભગવાન વિષ્ણુનો હાથ પકડીને કે ચલો આપણે નિકુંજમાં, તો એ જ ઘડીએ લક્ષ્મીજીનો શ્રાપ આવે. और जो जीव मोक्ष को प्राप्त भय है, तिनको हूँ जाको अधिकारी है, ताको ता मुक्ति की प्राप्ति भई, संसार आवागमन गयो. और कोई सालोक्य मुक्ति मिली तो वह ब्रह्मलोक એટલે ब्रह्म के लोक, अक्षर ब्रह्म के लोक એટલે वैकुंठ में प्राप्त भयो. કछु ભગવદ સ્વરૂપ કો અનુભવ નહીં ભયો. એટલે ભગવત સ્વરૂપનો એટલે પ્રભુ સાથે કોઈ લીલા કે વિહાર કે રાસ એવું કશું ના થયું. और कोई सारूप्य मुक्ति भई तो यह સ્વરૂપ ચતુર્ભુજ હોઈ રહ્યો. એટલે જેને સારૂપ્ય મુક્તિ મળી, જે લોકોને પાછા ભગવાન જેવા 4 હાથ, શંખ, ચક્ર, પદ્મ બધું આપી દીધું, પરંતુ ભગવદ સ્વરૂપ કો અનુભવ નહીં ભયો. એમને પણ ઠાકોરજી સાથે બેસીને છાક લીલા કરવી, ખેલવું, ઠાકોરજી સાથે હાસ્ય વિનોદ કરવું, ગોપીજનોને આલિંગન, આ બધું ત્યાં નથી. और कोई को सामीप्य मुक्ति भई सो तो वैकुंठ में मंदिर में समीप में રહ્યો, પરંતુ ભગવદ સ્વરૂપ અનુભવ નહીં ભયો. એટલે એમને પણ આવા અનુભવ નથી જેમને સામીપ્ય બહુ સાથે રહે છે તે. और जो સાયુજ્ય મુક્તિ ભઈ સો તો અક્ષર બ્રહ્મલય હો ગયો. એટલે કે એ તો જ્યોતમાં જ્યોત મળી જાય એવી રીતે આનંદ સો કછું આનંદ કો અનુભવ ન ભયો. આનંદનો કેટલો મહિમા છે અહીંયા પ્રગટ થઈ રહ્યો છે કે આ આટલું બધું 4 મુક્તિ જે શાસ્ત્રોમાં વખણાય છે, પણ અહીંયા એને ગણતરીમાં જ નથી લેવામાં આવતી, કેમ કે એને ગણિતાનંદ છે એવું શ્રી ગોકુલનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. તથા ગુણાનંદ કો આનંદ હું નહીં ભયો. આ કોની વાત કરી? ગુણાનંદની, કે જેણે સાયુજ્ય મુક્તિ મેળવી લીધી અને જે લીન થઈ ગયો, એને તો ભગવાનના ગુણગાનનો શું નશો છે એ પણ નથી મળ્યો. જો નિત્ય નૌતન કી લીલા નહીં. આ નૌતન લીલા તો ફક્ત ક્યાં છે? એ ગોલોકમાં, વૈકુંઠમાં નથી. તાતે ઉદાસીનતા આવે. એટલે એમાં જે 12 મહિના છે એમાં કશું સરખું લાગે બધું વૈકુંઠમાં. જ્યારે ગોલોકમાં તો જેવો ઋતુ પલટાય એવા ઉત્સવ શરૂ થઈ જાય. અત્યારે ગોલોકમાં વસંતના દિવસો ચાલી રહ્યા છે, પણ વૈકુંઠમાં વસંતના દિવસોમાં કંઈ બધા ઠાકોરજીને રંગી ના શકે, નહીતર પછી ખબરદાર કરી નાખે લક્ષ્મીજી. તાતે અક્ષર બ્રહ્મ में जो आनंद है सो गणित आनंद है, और पूर्ण पुरुषोत्तम है सो पूर्ण पुरुषोत्तम એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ अगणितानंद है. जो रसो वैसह अंग अंग रस रूप है, नित्य सिद्ध्यानसी तथा तुरीय प्रिया. जो श्री यमुना जी तिनके अनेक सखी सहचरिन के यूथ है, 300 प्रतिक्षण नौतन प्रकार की अनेक लीला करत है, ताते अगणितानंद है. એટલે સ્પષ્ટ કર્યું કે શા માટે વૈકુંઠનું ગણિતાનંદ અને गोलोकनु अगणितानंद. तिनकी लीला को पार नहीं है, अहरनिश अखंड विहार है, तिनको सर्वोपरि ऐसे जो श्री पूर्ण पुरुषोत्तम तिनके मुखारविंद रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी सोहु परमानंद रूप है. परमानंद शा माटे कीधा? कि आ पूर्ण पुरुषोत्तमना मुखारविंद छे, तेथी महाप्रभुजी ने परमानंद कहूं. जिनके आनंद को पार नहीं है, सर्वोपरि है, ताते स्वतंत्र है, स्व इच्छाकारी है, अपने आनंद की पुष्टि है, तथा भक्तों को आनंद करी पुष्ट किए है. ऐसे परमानंद रूप श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी परमानंद अगणितानंदमय है. ताते श्री गुसाई जी कहे जो परमानंद ताते भक्तन को परमानंद को अनुभव करवाए है. ताते श्री गुसाई जी कहे
परमानंद यह नाम कहे। ऐसे श्री पूर्ण पुरुषोत्तम स्वरूप श्री आचार्य जी महाप्रभु है। अब जब श्री महाप्रभु जी को तीसरो नाम गुसाई जी कहे श्री कृष्णास्यहम, तो હવે આ છે ને ત્રીજું નામ અને ચોથું નામ એ સાથે આવશે આવતીકાલે, શ્રી કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ. પછીના જે નામ છે પાંચમું અને છઠ્ઠું એ પાછા પરમ દિવસે આવશે. આ લખવામાં કદાચ મેં ભૂલ કરી હોય તો, પણ આ રીતે આવશે. श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुल नाथ की जय हो, जय हो, जय हो.